લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા વલસાડ જિલ્લામાં। આજે સવારથી વલસાડ સહિત જિલ્લાના વાપી, ધરમપુર, પારડી અને ઉમરગામમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। લાંબા વિરામ બાદના સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા। ભારે વરસાદને કારણે શહેરના ચીપવાડ, ગરનાળુ, મોગરાવાડી, એમજી રોડ, તિથલ રોડ સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। વલસાડ જિલ્લામાં જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે, થોડા વિરામ બાદ આ વરસાદ ફરી શરૂ થયો છે, જેને કહી શકાય કે વલસાડી વરસાદની શરૂઆત થઈ છે। આપ જોઈ શકો છો, વહેલી સવારથી જે પ્રમાણે આ વરસાદની શરૂઆત થઈ, સૌથી પહેલા છીપ્પાડ ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યું છે। આ જ રીતે મોગરાવાડી ગરનાળામાં પણ પાણી ભરાયું છે। તો બીજી તરફ વલસાડનો એમજી રોડ, તિથલ રોડ, સર્કિટ હાઉસ વિસ્તાર, ત્યારબાદ તિથલ રોડ, જજીસ બંગલો જે આવેલા છે ત્યાં પણ પાણી ભરાયા છે। તો આ સાથે ઋષિકેશ એપાર્ટમેન્ટ પાસે પણ પાણી ભરાવાની ઘટના બની છે। નાનકવાડાના વિસ્તારમાં પાણી ભરાયા છે। મોગરાવાડી અંડરપાસ તો પાણીમાં છે જ, પરંતુ એનો એપ્રોચ રોડ છે ત્યાં પણ પાણી ભરાયા છે। આજે મોટી સંખ્યામાં ટ્રાવેલર્સ જે પર્યટકો છે તે પણ વલસાડ ખાતે ફરવા આવ્યા છે। હાલ તેઓ પણ અટવાઈ રહ્યા છે, કારણ કે હાઈવે તરફ જવાનો જે મુખ્ય રસ્તો છે તે અત્યારે પાણીમાં ગરક છે। અત્યારે આપ જોઈ શકો છો જે રીતે આ છીપ્પાડ ગરનાળામાં પાણી ભરાયા છે, જેને લઈને ટ્રાફિક પણ અત્યારે અટવાઈ રહ્યું છે કે કઈ બાજુ જવું તે તેઓને પણ ખબર નથી, કારણ કે સવારે ઉઠ્યા બાદ અચાનક આટલો બધો વરસાદ જે પડ્યો છે તેને લઈને લોકો પણ અવઢવમાં છે કે કયા કયા વિસ્તારમાં હાલ પાણી છે। પરંતુ માત્ર વલસાડ શહેર જ નહીં, તાલુકાના અલગ અલગ વિસ્તાર પણ પ્રભાવિત થયા છે। હાઈવે પર પણ અમુક પેચીસ પર પાણી ભરાયા છે। અબરામા વિસ્તાર જ્યાંથી હાઈવે પર જવાય છે ત્યાં પણ પાણી ભરાયા છે। આમ અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાને કારણે જનજીવન પર સીધી અસર થઈ છે। આગાહી મુજબ જે પ્રમાણે વરસાદ પડ્યો છે એનાથી વલસાડ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાના બનાવો બની રહ્યા છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ભાગડાવાડા ગામ, કોસંબા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો તો આઝાદ ચોક, તિથલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વલસાડમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વલસાડમાં જોરદાર વરસાદ વરસ્યો। થોડા અમથા વિરામ બાદ ફરી એક વખત વલસાડમાં વરસાદી માહોલ જોવા મળ્યો। દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહ્યું છે, ત્યારે વલસાડમાં ફરી એકવાર વરસાદ વરસ્યો। વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા। વાતાવરણ ધૂંધળું જોવા મળ્યું। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી। તો વલસાડના મોગરાવાડી, ગરનાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મોગરાવાડીનો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। વલસાડમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે, વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે। તો ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા ગરનાળું અત્યારે જળબંબાકાર છે વલસાડના મોગરાવાડીમાં, જેના પરિણામે ત્યાંથી વાહન વ્યવહાર હાલમાં થંભી ચૂક્યો છે। વલસાડમાં જોરદાર વરસાદ વરસ્યો। વરસાદને પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। રસ્તાઓ જાણે બંધ થઈ ચૂક્યા છે। આ પ્રકારની સ્થિતિ વલસાડમાં સર્જાઈ ચૂકી છે। દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રસ્તાઓ પર ઘણે ખરે અંશે પાણી ભરાયેલું છે અને ગરનાળું તો જાણે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ચૂકેલું છે, જેના પરિણામે અત્યારે આ જગ્યા પર ગરનાળા પાસે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યો છે। પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તો સાથે સાથે પાલિકા સામે રોષ પણ ઠાલવી રહ્યા છે। રસ્તાઓ જાણે અત્યારે નદીમાં ફેરવાઈ ચૂક્યા છે। વલસાડમાં વરસાદને પરિણામે આ સ્થિતિ સર્જાય છે અને હજુ પણ વરસાદી માહોલ વલસાડમાં યથાવત છે। તો વલસાડથી જ વરસાદના સમાચારની વાત કરીએ। નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, જેના પરિણામે ત્યાં વાહન વ્યવહારને અસર પહોંચી છે। નેશનલ હાઈવે નંબર 48 જ્યાંથી દિવસના અનેક વાહનો પસાર થતા હોય છે, અહીંયા આ નેશનલ હાઈવે નંબર 48 પર સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે, જેના પરિણામે આસપાસના જે ગામડાના લોકો છે તેમને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। વલસાડ ધરમપુર ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાયા છે। અહીંયા નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વખતે આ જ પરિસ્થિતિ સર્જાય છે।
વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને વલસાડ તાલુકામાં સવારથી વરસાદ છે, જેની અસર સીધી જનજીવન પર દેખાઈ રહી છે. વલસાડનો નેશનલ હાઈવે નંબર 48 જેના રસ્તા તો ખરાબ જ છે, એટલે લોકો સર્વિસ રોડ પરથી જવાનું પ્રિફર કરે છે, પણ સર્વિસ રોડની હાલત પણ કંઈક આવી જ છે. વલસાડ ધરમપુર ચોકડી પાસે આવેલ આ સર્વિસ રોડ ઉપર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પાણી ભરાયું છે, અહીંયા વારંવાર પાણી ભરાય છે. પાણી નિકાલની વ્યવસ્થા નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક આરએનબી વિભાગ કરે એ ખૂબ જરૂરી છે. વરસાદી પાણીની ગટર અહીંયા ચોક્કસ બનાવી છે, પરંતુ એ ગટરમાં પાણી જતું નથી. લોકોની બાઇક આ રીતે બંધ થઈ જાય છે. મોટા વેહિકલ જે છે તેને પણ અસર થાય છે. મોટી ગાડીઓ હાઈવે છોડીને જ્યારે અહીંથી ધરમપુર તરફ જ્યારે જવાનું હોય ત્યારે પણ આ જ સર્વિસ રોડનો ઉપયોગ કરે છે. ત્યારે ગાડી ચલાવનારાઓએ ધ્યાન રાખવું પડશે કે અચાનક અહીંયા વચ્ચેના ભાગમાં પાણી વધારે છે અને એને કારણે તેઓની ગાડી બંધ થઈ જવાની શક્યતા વધારે રહે છે. ખાસ કરીને આજે રવિવાર છે, ટ્રાફિક ઓછું છે, છતાં પણ જે મહિલાઓ નીકળે છે સ્કૂટર લઈને તેઓની તકલીફ પણ કંઈક એવા પ્રકારની છે. હાલની સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે વચ્ચે જતાં ખબર પડે છે કે પાણી વધારે છે અને જેને કારણે વાહનોમાં તકલીફ ઊભી થવાની જે શક્યતાઓ છે એ વધતી જાય છે. લોકો જેમ તેમ કરીને આ પાણીને પસાર કરી રહ્યા છે અને કહી શકાય કે પોતાની વેહિકલને પણ જોખમી રહ્યા છે અને પોતે પણ જોખમ સાથે આ વિસ્તારમાંથી આવ જાવ કરી રહ્યા છે. હાલ જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે વલસાડની અંદર, ઘણા વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાયું છે. આ પાણી ભરાવાનું મુખ્ય કારણ બેદરકારી છે. પાણી નિકાલની વ્યવસ્થા જે સમજવી જોઈએ એ તંત્ર સમજતું નથી અને એને કારણે આ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હાલ અલગ વિસ્તારમાં જ્યારે પાણી ભરાઈ રહ્યું છે ત્યારે આ પાણી નિકાલની વ્યવસ્થા તુરંત થાય એ ખૂબ જરૂરી છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ.